બોલિવૂડ મૂવીઝમાં એન્ટ્રી કરવી હોય તો બધા પહેલું પોતાનું ડ્રીમ સિટી એટલે મુંબઈ સિલેક્ટ કરે છે, અને જ્યારે ગુજરાતી મૂવીમાં ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આગળ વધવું હોય ત્યારે અમદાવાદને વધારે પ્રાયોરિટી આપે છે. તો તમારી નજરે અમદાવાદ કેવું છે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બેઝ કહેવાય. દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક બેઝ હોય. જેમ કે બોલિવૂડ છે તો મુંબઈ છે, તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો હૈદરાબાદ છે, પછી તમિલ છે તો ચેન્નઈ છે. તો એ જ રીતે આપણું ગુજરાતીનું હવે અમદાવાદ બેઝ બની રહ્યું છે. બધા ત્યાં જ પ્રોડક્શન હાઉસ મોસ્ટલી બની રહ્યા છે. ઇવન હવે શૂટ પણ મોસ્ટલી 80% શૂટ ત્યાં થતા હશે. બાકી સ્ટોરીના હિસાબથી અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરવું પડે તો પડે. તો બધી મિટિંગ્સ મોસ્ટલી હવે અમદાવાદમાં થાય છે. તો ડેફિનેટલી અમદાવાદ હવે બેઝ બની ગયું છે. જ્યારે મેં કરિયર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અમારે એવું હતું કે મુંબઈ જવું પડતું અને ત્યાં કામ શોધવું પડતું, પણ હવે એવું નથી રહ્યું. હવે કોઈ પણ નવા કલાકારને ગુજરાત છોડવાની જરૂર નથી. એ અમદાવાદ આવે, ત્યાં સેટલ થાય અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી શકે છે. બીજું એક બહુ સારી વસ્તુ એ થઈ છે કે અમુક લોકો જો ના જઈ શકતા હોય, અમદાવાદ શિફ્ટ ના થઈ શકતા હોય, તો હવે કોવિડ પછી બધું જ ઓનલાઈન થાય છે. એટલે ઓડિશન્સ બી જો તમે બધું સોશિયલ મીડિયા થ્રુ જ થાય છે. તો ઓડિશન્સના કોઈ બી પોસ્ટ હોય, કંઈ બી હોય, તમે તમારો વિડીયો રેકોર્ડ કરીને એને ઓડિશન ટેપ મોકલી જ શકો છો. અને પછી જ્યારે તમને કામ મળે ત્યારે તમે જઈ શકો છો અમદાવાદ કે જ્યાં બી શૂટ છે ત્યાં. એટલે તમે ગુજરાતમાં ગમે ત્યાં કે ઇન્ડિયામાં ગમે ત્યાં હો તો પણ તમે ઓડિશન્સ તો આપી જ શકો છો.